ભાન મારું રિયાદું જને વિચારી અને બાપનું નામ દીધું. અરે જન્મથી હતા પક્ષપાતી અમે ચારણો, એ ચરણ તારા જનની તણું જ લીધું. હજી એમ લંપટ નપટ સ્વરૂપ અને વળી મેં માલેન માયા, એ કોળને ખેલાવ્યા બાળને માવડી, અધર સોડ માં જોગ માયા પણ કોળને ખેલાવ્યા બાળને માવડી, એધર સોડ માં જોગ માયા. યખ બ્રહ્માંડની જગત જનની રાજ રાજેશ્વરી ગોસ્વામી તુલસી એમ લખતા હોય, ઉદ્ધવ સ્થિતિ સાર કાયનમ કઈ સાયનમ સર્વસ્ક્રયમ સીતામ નતો રામ વલ્લભામ. જે ઉત્પત્તિ સ્થિતિ અને સાર કરી શકે એવી જગદંબા જાનકીજીની સ્તુતિ કર્યા પછી રામચરિત માનસના એક નાની અમથી વાત તમને મારે કરવી છે કે હનુમાનજી મહારાજ લંકામાં ગયા, જગદંબા જાનકીજીને ગોતીને પાછા આવ્યાથી પછી પ્રસંગ એવો બને છે કે હનુમાનજી મહારાજને ભગવાન રાઘવેન્દ્ર સરકારની સામે ઉભા રાખીને પૂછવામાં આવ્યું કે હનુમાન બાપ તું આ કામ કરીને આવ્યો છો? તેથી હનુમાનજી મહારાજે એમ કીધું સાધુ નહીં ભલે થોડી પણ જે સંખ્યા છે એ સાધુની છે, એટલે કહું છું કે હનુમાનજી મહારાજે એમ કીધું કે શાખા મૃગ કે બડી મને શાહી, શાખા તે શાખા પર જાય. કે મહારાજ અમારા વાનરોની વિશેષતા કઈ? એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર જાય અને બીજી ડાળ ઉપરથી ત્રીજી ડાળ ઉપર જાય, એ જ અમારી આવડત છે. એમાં એ સાધુઓ બેઠા છે એમ મારી કોઈ જાતની આવડત નથી. પણ એની શરૂઆતના રામચરિત માનસની સોપાઈના શરૂઆતમાં ગોસ્વામી તુલસી એમ લખે કે જદ કહે બાલક તો તરી બાતા, મુદિત મન ગુરુ પિતુ માતા. છોકરો બોલતા શીખતો હોય, થોડું થોડું બોલતો હોય તો માવતર ને અને ગુરુ મહારાજને હરખ હોય મારો દીકરો બોલતા શીખો. એમ મને વિશ્વાસ છે કે સાધુ બેઠા છે એ બધા એમ કહે કે ભલે તોતડું પણ અમારો સાધુ સમાજનો બાળક છે એ બોલતા શીખો છે. પણ સમયનો અભાવ, હજી કુમન બાપુ અને અમારે ભાઈ શ્રી ચારણ છે એમને પણ બોલવાનો એક લાવો લેવાનો છે, એટલે એક ખાલી રામકૃષ્ણ જે લખ્યું છે એ શિવ તાંડવની એક કડી તમને સંભળાવી દઉં. પણ સૈલ સોંગ સમ વિશાલ છટાછોટ, ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, એ લોચન તૈલાલ લાલ ચંદન સિંહ ગૌર બાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભૃગુદેવર સાજે, ऐ मुंडन की कंडमाल हरदय कुशाल पतिक जाल रुद्रमाल हरदयाल राजे, ए बम 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 डमरू बाज नाद वैद सवण गाज शंकर महाराज आज तांडव नाचे, ए भोलो भगवान आज तांडव नाचे. ऐसी अद्भुत अतिघटित गान सुगठित विघट कपाट तांडव को कर नाद योगी राज बाजे.